બધાને ધારાસભ્ય બનાવી દીધા, હારા માણસોને દરવાજો બતાવી દીધો. આવું થયું નહીં? કયો ખોખારો થાય? હારા આગેવાનો રાજનીતિમાંથી બહાર નીકળી ગયા, ગુંડા બદમાશો મંત્રી બની ગયા ને એટલે તમારા ગામનો રોડ નથી બનતો. આ મેન મુદ્દો છે. સાચું છે, પણ એનો 8 ભૂંગળા ગટરના નાખવાના આપણે વાત કરી. 15 વર્ષ ભૂંગળા નાખવાના. મુદ્દો એ નથી ભૂંગળા નાખવાના, પણ ભૂંગળા નો નખાતા હોય ને તો ઓલા અધિકારીને જઈને કે ખોખારો ખાઈને કેમ એવું માણસ નથી વધવા દીધો રાજકારણમાં. એ મુદ્દો નથી. કહેવા વાળા હોત ને તારા બાપની પેઢી નથી વાયુ સામાન નાખ ભૂંગળા નકર ધોકો લઈને આવું છે, તો ભૂંગળાનો બાપ જ નખાય. નરેન્દ્ર મોદી આવવાનો હોય તો કેમ ગીરના જંગલમાં રોડ બની જાય રાતોરાત? સુરતના ભાજપના એક ધારાસભ્ય છે, એ આખું મહણિયું ખાઈ ગયા. છાપામાં આવે એની ઉપર FIR થઈ. 8 કરોડ રૂપિયાનું બિલ મંજૂર થયું મહણિયાનું. મહણિયું કાગળ ઉપર આખું કમ્પ્લેટ બની ગયું અને ત્યાં અત્યારે પ્લોટ પડ્યો છે. એ છાપામાં આવ્યું, એમાં ગુનો દાખલ થયો, બધું થયું. એ અત્યારે એ બેન જે છે એ ભાજપના ધારાસભ્ય ચાલુ છે. ગુંડાઓ, બદમાશો, તોડબાજો, બુટલેગરો, માફિયાઓ, વ્યાજવાળા આ બધા મંત્રી તંત્રી ધારાસભ્ય બની ગયા. હારો માણા લાચાર થી બેઠો છે. એટલે હું તમારી પાસે એક વિનંતી લઈને આવ્યો છું કે તમે એમ માનતા હો કે આ છોકરો ડાયો માણસ છે, હારો માણસ છે, અને નકરો હારો હોય તો શું કામનું આવડતું ન હોય કઈ. હું વકીલ છું, મેં પોલીસમાં નોકરી કરી, પોલીસ આરે કેમ વાત કરવી એ મને ફાવે. મામલતદાર, કલેક્ટર, RFO, ACF, DCF, TDO, BDO, DDO ગમે એની આરે કેમ વાત કરવી એ મને ભગવાને આવડત આપી છે. ટીવીમાં કેમ વાત કરવી એ આવડત એ ભગવાને મને આપી છે. સમાજની વચ્ચે ઉભા હોય તો હું બોલું ને કેમ બોલું એ આવડત એ ભગવાને મને આપી છે. અને કોઈને એમ હોય કે મૂછે લીંબુ લબડે છે તો બે ધોકા મારવાની ભગવાને મને ક્ષમતા આપી છે. મને બધું ભગવાને આપ્યું છે. તમે શેષ ટેકો આપો તો તમારું મારું દેહનું કઈક સારું થાય એમ છે. તમે આ વિસાવદર ભેસાણની જનતા છેલ્લા 15-20 વર્ષથી બળ કરે છે, તાકાત બતાવે છે, પણ તમે આગેવાનમાં ફાવતા નથી. આઈન તો 10 વર્ષ હું ચૂંટણીમાં બળ કરું, હું આઈન પર ફાવતો નથી. તમે નેતામાં ફાવતા નથી, હું ચૂંટણીમાં ફાવતો નથી. આ વખતે તમારું મારું બેયનું જો ગોઠવાઈ જાય તો ભાજપનું ફીંડલું વાળી દેવાની ગણતરી છે. તમને એક આગેવાન મળે, મને ચૂંટણીમાં જીતવાની એક તક મળે તો હું શું ભાજપ છે પછી જોઈ છે કોણે કેટલી હવાશેર ઊંટ ખાધી છે. ગામો ગામ ભાજપના 5-5 ગુંડાઓ ગામને દબાવે છે અને એટલી હદે ત્રાસ વર્તાવ્યો છે કે કોઈના બાપનું માનતા નથી. ગામો ગામ ગુંડાઓ, મને બધી ખબર છે, અમારા ગામમાં 2 છે પણ એ નથી હવે વાયડીના થતા. બધા ગામમાં 2-2, 5-5 ગુંડા ગામને દબાવ્યા કરે. પોલીસ આરે એનું સેટિંગ હોય, સરકારી માણસો આરે સેટિંગ હોય. તમે અરજી આપો તો એને ઓલો પોલીસ વાળો કઈ કે નહીં. શું કામ? કે પોલીસ વાળાની ખબર છે કે ગામનો કોઈ માણસ અરજી લઈને આવશે અને હું એની વાત નહીં સાંભળું તો આ માણસનું ઉપરાણું લઈને કોણ આવશે? વન વિભાગ, તમારું કોઈ જાનવર કોઈ સીમમાં મરી ગયું, વન વિભાગ વાળો આવીને દબડાવી જાય તમને, તો વન વિભાગ વાળાને ખબર છે કે તમારું ઉપરાણું લઈને કોણ આવશે? કોઈ આગેવાન તો છે નહીં હારો માણસ. આવું સાચું બોલ્યો ખોટું બોલ્યો? એક તમે મામલતદાર ઓફિસે 7-12 એન્ટ્રી કરાવવા કે કાગળ કુગળ કરાવવા જાઓ અને એ તમને ધક્કા ખવડાવે, કાલ આવજો, પમદી આવજો, ઇન્ટરનેટ નથી, અંગૂઠો બંધ છે, સર્વર જામ છે, બધું આપણે જઈ બનવું. છતાંય માણસ આપણું કામ નથી કરતો. શું કામ? કે એને ખબર છે કે આ બાપાને આ જુવાની એમ 4 ધક્કા ખવડાવીશ તો આની ભેટ તાણે એવો કોઈ નથી, આનું ઉપરાણું લેવો કોઈ નથી, તાર થાય કરી લેજો. આપણને ખબર છે કે હારું આપણાથી થાય હું, કોઈ આગેવાન તો છે નહીં કે આપણે રાવ લઈને જાય. આવું સાચું બોલ્યો ખોટું કહો તો ખરા? આ બાજુ તમે એથી માંડવીનું ટ્રેક્ટર કે ગાડું કે જે કાંઈ ભરીને જાઓ સેન્ટર ઉપર, એટલે ઓલો એક ખાંડી 1000 રૂપિયા માગે, નકર રિજેક્ટ કરો. શું કામ? કે એ માગનાર વ્યક્તિને ખબર છે કે આ વિનુભાઈ માંડવીનું ગાડું ભરીને આવ્યા છે અને એક ખાંડીએ 1000 રૂપિયા હું માગું છું
નહીં આપે તો હું રિજેક્ટ કરીશ, અને હું રિજેક્ટ કરીશ તો એ જાશે ક્યાં, કોને કહેશે? કોઈ છે તો નહીં સાંભળવા વાળો. અને વિનુભાઈને ખબર છે કે આને 1000 નહીં આપું, રિજેક્ટ કરશે તો મારે ધક્કો માથે પડશે, એ કરતા ગુડો આને માઈ. એ લાચારીનો ફાયદો બધા ઉઠાવે છે. પણ એમ વાતને સમજો કે તમે અહીંથી ટ્રેક્ટર ભરીને માંડવી સેન્ટર ઉપર આપવા ગયા, અને એ માણસને ખબર હોય કે જો ખોટી રીતે માંડવી રિજેક્ટ કરી તો આ બાપો હમણાં ઉભા ગોપાલ ઇટાલિયન ફોન કરશે, અને ગોપાલ ઇટાલિયન એના માણસો આવીને ઉભા હાથે બાંધશે, એવી ખબર હોય તો એ સેન્ટર વાળાની હિંમત છે કે તમારી માંડવી રિજેક્ટ કરે? પણ એને ખબર છે કે તમારું ઉપરાણું લઈને આવે એવો કોઈ આગેવાન નથી. એને ખબર છે કે તમારી રાવ કોઈ સાંભળે એમ નથી, તમારી ફરિયાદ કોઈ સાંભળે એમ નથી, તમારી ભેર તાણે એવો કોઈ ભેરું નથી, એવો કોઈ આગેવાન નથી ભાજપે વધવા દીધો, એટલે 4 પૈસાના પટાવાળા તોપ થઈને ફરે છે. તલાટી મંત્રીને વતાવ્યા થતા નથી. આ વાત સાચી બોલું છું, ખોટી કોઈ કીધું નહીં. હું કામ નથી એ માનતા કે આપણા આગેવાનમાં આપણે ફાયવા નહીં, ઠર્યા નહીં? અને આગેવાન શું કામ એવા છે? એક તો ગુંડા બદમાશ બુટલેગરો તોડબાજો હતા, એ ચૂંટણી જીતીને ભાજપમાં ગોઠવાઈ ગયા. કેટલાક સીધા હારા માણાય છે, પણ હારા માણાને ઓલો અધિકારી કાયમ ઉઠા બનાવી જાય. સીધો માણા હોય, આગેવાન હોય, ચૂંટણી જિલ્લા પંચાયતની ફલાણા પંચાયતની જીત્યા હોય, હારો માણા હોય, કાંઈ વાંધો નહીં, પણ હારા માણાને ઓલો ટીડીઓ કાયમ ઉઠા બનાવે. રજૂઆત લઈને જાવ એટલે ઓલો ટીડીઓ મામલતદાર ડેપ્યુટી કલેક્ટર એમ કે સરકારમાંથી છે, ઉપરથી આમ છે, ઉપરથી આમ. હવે આપણો આગેવાન બિચારો એટલો સીધો પડે કે ઉપર તો હું હોય મારો રામ જાણે, એટલે એ એમ ઢીલો પડે. આ વાત સાચી છે ખોટી છે? અને ત્રીજા પ્રકારના આગેવાનો છે, એને કાયમ ટિકિટ ટુ ટિકિટ જ હાલતા હોય. ગામનું જે થાય, એક ટિકિટ મળે ને જીતી જાય એટલે બીજી વાર કેમ મળે ને એની વેતરણમાં 5 વર્ષ હાલતું હોય. એટલે બીજી ટિકિટ મળવાના એની પાસે 2 રસ્તા હોય, કાં તો એક થેલો ભરીને રૂપિયા આપે તો એની પાર્ટી એને ટિકિટ આપે, કાં પછી મોટા નેતાના કૂતરાને છોકરા રમાડે તો ટિકિટ મળે. એમ તમારા મતથી શું થાય ને પછી વયો જાય ગાંધીનગર કામ કે તેમ કે હવે બીજી ટિકિટની વેતરણમાં જાવ છું, આવતી ચૂંટણીએ મળું. રાવ લઈને ક્યાં જાવી, ફરિયાદ લઈને ક્યાં જાવી, કોણ આપણું સાંભળશે? કોઈ સાંભળવા વાળો ન હોય તો રેઢા રાજ પડ્યા જાય, રેઢું હોય એટલે તો ગમે એમ કરી જાય. આ રેળ હાલે છે, ક્યારે રેળ હાલે છે. જેના હાથમાં તાકાત, જેના હાથમાં સત્તા, એ નાકું વાળી લે છે, અને આપણી જેવા ઉભા રહી જાય છે. આ સાચું છે ખોટું કોઈ કહેતો નથી. સાત 8 જણા કારના હો કરે, વાહે વાળા કોઈ કહેતા નથી. ગુંડાઓ નાકું વાળી લે, લુખ્ખા તત્વો નાકું વાળી લે, પોલીસ વાળા નાકું વાળી લે, વન વિભાગ વાળા વાળી લે. એક લાચાર ખેડૂત 10 ગાંડી 5 ગાંડી માંડવી લઈને જાય તો કોઈ એનો હાથ ચાલવા વાળું. આ પીડાનો રસ્તો કાઢવાની ચૂંટણી આ વિસાવદર ભેસાણમાં આવી છે. તમે મને લાયક સમજતા હોવ, તમે એમ સમજતા હો કે આ જુવાનીઓ કઈક કરીએ કે એમ છે, તમે એમ સમજતા હો કે આની પાસે તાકાત છે, તમે એમ સમજતા હો તાકાત વધતા આવડત છે, તમે એમ સમજતા હો કે તાકાત, આવડત, હિંમત, ધગશ, ધીરજ બધું આમાં છે, તો એક વખત મારું બાવડું પકડો, મને આશીર્વાદ આપો, મને ત્યાં કામ કરવાની તક આપો. પછી બીજી વખત હું હાથ નહીં જોડું, લિસ્ટ લઈને આવીશ કે આટલું કામ કરીને આવ્યો. હાથ થોડા જોડવાના હોય કે આપો નાખો, આપો નાખો. એ પહેલી વારમાં વિનંતી હોય, બીજી વારમાં તો હિસાબ લઈને આવવું પડે. અને બીજી 1 વર્ષ કામ ન કરે ને બીજી વાર ભાગવું અપાય નહીં. અને તમારે ભાઈ તમારા હારા જેવો લાંબો અખતરો નથી કરવાનો. 2 વર્ષની ટૂંકી મુદત નો અખતરો, બીટી બિયારણ જેવું 2 વર્ષનો અખતરો, લાંબા અખતરામાં નથી કરવાનો. હવે તમે જુઓ કે હું એમ માનું છું કે મને ભગવાને આવડત આપી છે, કે કઈ જગ્યાએ ઉભો છે, હું બોલવાનું છે, એ ભગવાને મને તાકાત આપી છે. ભગવાનની દાનત જ ન હોય તો આવડત શું કામનું? આળહુનો પીર હોય ને હુઈ રહેતો. મારામાં આવડત તો ભગવાને મને આપી છે, પણ ધગશ એટલી છે ને, એટલે ચૂંટણી તારીખની બધાની પહેલા આવી આ ધગશ છે મારી. ધગશ ન હોય તો ના પાડો. ધગશ છે એટલે અહીંયા આવ્યો કે જાણવું છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.